હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલે ગુજરાતમાં વાવાઝોડાની સંભાવના અસર અને વરસાદને લઈને મોટી આગાહી કરી છે. તેમાં જણાવ્યું છે કે ઓમાન તરફ જઈ રહેલા વાવાઝોડું નીકળવા લઈને ગુજરાત તરફ આવવાની શક્યતા છે, જેના કારણે જામનગર, કચ્છ સહિતના દરિયાકાંઠાના વિસ્તારોમાં તેમની અસર જોવા મળે છે અને દરિયામાં 5 થી 70 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશની શક્યતા છે, જે વાવાઝોડાની સાથે જેમાંથી વિક્ષેપ પણ આમાંથી હોવાથી રાજ્યમાં વરસાદની શક્યતા આગાહી છે, જેમાંથી 4 થી 8 ઓક્ટોબર દરમિયાન વરસાદની આગાહી તેમાંથી 10મી ઓક્ટોબર સુધીના રહેશે, જેમાંથી વરસાદના કચ્છ અને સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં થવાની શક્યતા છે. વધુમાં દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં જો કે વરસાદના કારણે જે સૌરાષ્ટ્રના ખેડૂતો તેમના મગફળીના પાકમાં પડ્યા છે, જેમાંથી સામનો કરવો પડી શકે છે. જે ચોમાસાની વિદાય બાદ ઘણા રાજ્યોમાં ભારે વરસાદના આઈએમડીમાં વિભાગમાં જેવા શક્તિને તેની ચેતવણી જારી કરી છે. આઈએમડી તાલુકા અનુસાર ચક્રવાતમાં શક્તિ અને 4 ઓક્ટોબર 7 ઓક્ટોબર દરમિયાન મહારાષ્ટ્રમાં કરવામાં આવેલા જે જિલ્લાઓમાં કેટલાક જોવા મળી શકે છે, જેમાંથી તો બીજી તરફ અરબ સાગરના જે શક્તિમાનના વાવાઝોડું જેમાંથી 24 કલાક વિકરાળ સ્વરૂપ ધરાવે છે, જેમાં ત્યાં રાખીને ગીર સોમનાથ સહિતમાં સૌરાષ્ટ્ર સમુદ્ર કાંઠામાં જેમાંથી આવેલા પ્રસાર ચેતવણી આપી છે, જેમાં સૌરાષ્ટ્રના સમુદ્ર કાંઠા વિસ્તારમાં થઈ હોય અને ગીર સોમનાથ જિલ્લામાં વહીવટી તંત્ર સંપૂર્ણ રીતે જિલ્લા કલેક્ટર ઉદ્યોપાતમાં માર્ગદર્શનમાં જે હેઠળમાં જે પરિસ્થિતિ દેખાઈ રહી છે, જેમાંથી માછીમારોને ચેતવણી આપવામાં આવી છે જે 6 ઓક્ટોબર સુધી દરિયામાં ન જવા માટે 4 થી 6 ઓક્ટોબર દરિયામાં ન દરિયો જવું જોઈએ.